બેટા સ્નેહા આ પ્રભાતજી તું ગાઈ રહી હતી? હા બાપુજી હું ગાતી. વાહ, આ પ્રભાતજી તને કોને શીખ્યું હતું? બાપુજી આ પ્રભાતી મારી માતા પાસેથી શીખી. મારી માતાને આ પ્રભાતીનો ખૂબ જ શોખ હતો. બાપુજી તમને ગમે છે? વાહ, સવારના પોરમાં પરમાત્માનું નામ તે કોને ન ગમે? સુરથી શાંત, મધથી પણ મીઠું, વડીલોના ગુણગાન ગાવાથી બેટા કોને ન ગમે? આ પ્રભાતું તારે મને કાયમ સંભળાવવાનું બેટા. તમને ગમે છે બાપુજી? બહુ ગમે છે બેટા. બેટા તે ચા નાસ્તો કર્યો બેટા? ના બાપુજી, ઘરના બધા જ ચા નાસ્તો કરી લે પછી હું ચા પીઉં છું. બેટા ઘરવાળી રાતું ન જોતી, કારણ કે આપણા ઘરના છે અંગ્રેજ વખતના છે, કારણ કે સૂર્યવંશી છે એટલે તારે ચા નાસ્તાનો વારો નહીં આવે બેટા, એટલે તારે પહેલા ચા નાસ્તો કરી લેવો જોઈએ. ભલે બાપુજી. સમજે ને? લે બેટા. મારી સાડી ક્યાં મૂકી છે? એ આપો. અરે સ્નેહા, મારા બૂટ મોજા ક્યાં છે? એ આપો. સ્નેહા, પાણીનો કેટલો બગાડ થાય છે? એ આવી. વાહ, લોકો કહે છે કે પાણીનો બગાડ થાય છે. પાણીનો બગાડ થાય એના કરતા એમની વાણીનો બગાડ થાય તે જો કદાચ વિચારે તો દુનિયામાં બધા જ અનર્થો થતા અટકી જાય. વાહ શ્રીમતી, જરા બહાર આવો. બોલો. તમે તમારી સાડી પણ જાતે લઈ શકતા નથી, કેમ? અરે તમારા વહુનું બહુ ઉપરાણું ના લો તમે. વહુને બહુ માથે ના ચડાવાય. એ મારા ઘરમાં વહુ નથી, એ વહુ નથી પણ મારી દીકરી છે, સમજ્યા ને? એ તો મને ખબર છે હા. કે આ ઘરની વહુ નથી, એ તો દીકરી છે. દીકરી છે. પણ વહુને થોડા કામ કરવા જરૂરી છે. તમારે વચ્ચે માથું નહીં મારવાનું. આ તમારા સ્વભાવના કારણે તો પેલા વેવાય છોડે મારા કરિયાવર લેવું તો તમે ના લીધું. કરિયાવર કરતા કરતા 50,000 રૂપિયા તો એના બાપાએ તમને આપી દીધા છે, છતાં હવે એનો જીવ લેવાનો તમારે બાકી છે. વાહ કરિયાવર. હું આ કરિયાવર કર્યા તો તમે જાઓ મંદિરમાં જઈ ટોપરી વગાડો. તમારી સાથે લબડાજી કરવી તેના કરતા પરમાત્માનું નામ લેવું શું ખોટું છે? જવું જોઈએ એ દેવદર્શન. જાઓ. ચંદ્રકાંત, એ બેટા ચંદ્રકાંત, હા મમ્મી, શું કીધું? અહીંયા બોલ બોલ બોલ. તે સ્નેહાને પેલા 50,000 મંગાવવાનું કીધું તે વાત કરી? ના, મેં નથી કરી. આ તો હવે કહી દઉં છું, સૌ ટેન્શન છોડ. અરે સ્નેહા, અરે મારા માટે એક કપ ચા લાવતો. ગબાચા. એ સ્નેહા, તારા બાપુજીના જોડેથી મેં તને 50,000 રૂપિયાનું કહ્યું તું, ખબર છે ને? એનો કઈ જવાબ આવ્યો છે? ક્યાંથી જવાબ આવે? જ્યારે જોવો ત્યારે તમે કિંમતી ચીજ વસ્તુઓ માંગ્યા કરો છો. એ બિચારા ક્યાંથી લઈને આપે? એટલે જમાઈ સારો જોઈતો હોય ને તો કિંમતી વસ્તુ આપવી પડે. 50,000 રૂપિયાને તમે મામૂલી રકમ કહો છો? હમણાં 2 મહિના પહેલા તો તમને 60,000 થી 70,000 રૂપિયા આપ્યા હતા. અરે તારા બાપ આટલી જો મામૂલી રકમ ના આપી શકતો હોય તો જમાઈ શું કામે આવો સોજો તો? અરે દીકરીને સુખ જોઈએ તો પૈસા આપવા પડે. પૈસા આપવા છતાં એમની દીકરી આ ઘરમાં સુખી છે ખરી? એટલે શું? એટલે તું દુખી છે? એ તમે તમારા આત્માને પૂછી જુઓ. લગ્નના 2 માસ થયા પણ હજુ સુધી મેં તમારા ઘરમાં કોઈ સુખ જોયું નથી. લગ્નનું નક્કી થયું ત્યારે તો તમે સમાજને દેખાડવા માટે એમ કહેતા હતા કે કરિયાવર નિમિત્તે અમારે એક પાઈ પણ નથી લેવી, પણ મારા બાપુજી પાસેથી તમે ખાનગીમાં 80,000 થી 90,000 રૂપિયા લેવાનું ચૂક્યા તો નથી. એ તો સારા ઘરનો મુહૂર્ત તો જોતો હોય ને તો 50 લાખ રૂપિયા આપવા પડે. એટલે હાથીના દાંત ચાવવાના જુદા હોય છે ને દેખાડવાના જુદા હોય છે. અરે ચંદ્રકાંત, આની જુબાન બહુ ચાલે છે. તારે જીવાન બહુ ચાલે છે, તારા કંટ્રોલમાં રાખજે. કેમ ના બોલું? મારી સહનશીલતાની પણ હદ હોય છે. તમે મને તમારા ઘરની કુળ વધુ નથી માનતા પણ એક દૂધળી ગાય માનો છો. ચંદ્રકાંત, અને ગાયને પણ સિંગડા આવી ગયા છો. આ તમારા લાલચુ સ્વભાવના લીધે મને મારી નાની બેનના લગ્નમાં પણ ના જવા દીધી. જો સાંભળ, જ્યાં સુધી તારા બાપ જોડે તું પૈસા નહીં મંગાવે ત્યાં સુધી તારી બેન તો ભલે પણ તારા પિયરમાં કે તારા રિશ્તેદારમાં ક્યાંય પણ હું તને નહીં જવા દઉં. અને મમ્મી હા, જે સિંગડા આવ્યા છે ને હા. એ સિંગડા મને બહુ સારી રીતે તોડતા હા, આવડે બરોબર છે. સમજી કે ગીધડા તો સારા હોય કે મરેલા જાનવરને ચૂથી ખાય, પણ તમે બે માં દીકરો તો જીવતા માણસને એટલે ચૂથી અમે ખાવ છો. હા, ગીધડા છીએ એમ ને? ગીધડા છીએ એમ ને? ગીધડા છીએ એમ ને? ગીધડા લાગીએ છીએ. મહેરબાની કરીને હસતા નહીં, અમુક સીન એવું આવે કોમેડિયન હસવાનું હોય. ગીધડા છીએ અમે. તું શું સમજે છે? સાંભળ, તારા બાપને કહી દેજે કે સારો જમાઈ જોઈતો હોય ને મારા જેવો હીરો તો પૈસા આપવાને તૈયાર રાખે. મેં શું કહ્યું તને? સાંભળી લીધું? એક પાઈ પણ નહીં મંગાવ. નહીં મંગાવે તો હું તને 50,000
મમ્મી એનો બાપ આવે છે જો સાંભળે આ તારા આસુબાસુનું સીધે તારા તારો બાપ આવે બાપ છે ને થઈ જશે. એટલે તારી આંખો કોરી કરી લેજે અસ્તવ્યસ્ત છે વ્યવસ્થિત થઈ જજે મેં તને કહ્યું નહીતર પછી દશા તારી ખરાબ થઈ જશે શું કહે મમ્મી હું નોકરી જાઉં છું હા, અહીંયા સાઈડ પર ફીરે. બાપ આવે છે. બેટા સ્નેહા મજામાં તો છે ને? હા બાપુજી આવો. વેવાણ હા મજામાં છે ને? હા મજામાં જ છીએ. સસરાજી નમસ્કાર નમસ્કાર બેટા નમસ્કાર. બેટા સ્નેહા તું તારી નાની બેનના લગ્નમાં તું ના આવી શકી. એ બાપુજી અરે મમ્મી હા આ પપ્પાને છે ને જમાડી દેજે વ્યવસ્થિત તારા પપ્પાને વ્યવસ્થિત આગતા ખર્ચે ભરાવા મેં કહ્યું છે પેલું સારું તું જા નોકરી જા. અરે વેવાઈ તમને શું વાત કરું? અમે તો તમારી દીકરીને કેટલી વાર કીધું કે બેટા તારે જાવું હોય તો જા, જાવું હોય તો જા. પણ એ શું કે ખબર છે કે જ્યાં સુધી મારા બાપુજી મને 50,000 નહીં આપે ત્યાં સુધી આ ઘરની બહાર પગ નહીં મૂકું એમ કહેતી હતી. અરે વેવાણ. બાપુજી તમે બેસો હું તમારા માટે પાણી લઈ આવું. અરે વેવાણ મેં રૂપિયા તો ઘણા જ આપ્યા છે હવે મારી પાસે કઈ નથી હું ક્યાંથી લઈ આપું. અરે કઈ ના હોય તો કોઈ ને તમારું ઘર તો છે ને એ વેચી મારવાનું. ઘર? બાપુજી લો પાણી. લાવ બેટા. જો ને ભાઈ ઉભા રહો હું તમને એક વાત કહું. જો અમારામાં તો રિવાજ છે કે દીકરીના ઘરની પાણી નહીં પીવાય પણ જો તમારામાં રિવાજ હોય તો પી શકો છો. અરે વેવાણ એવી શું વાત કરો છો? મને તો ખબર જ હોય કે દીકરીના ઘરનું પાણી ના પીવાય. લ્યો પાણી. એ હું નોકરી જાઉં છું. જો અને ઘરનું ધ્યાન રાખજે ને તારા બાપુજીને અહીં બેસાડજે હું આવું છું નોકરી જઈને. બાપુજી બેટા આટલું બધું દુઃખ છે તું સહન કરે છે બેટા. મને ખબર નથી કે તારા સાસરિયા આવા હતા. બાપુજી બેટા મને ખબર નથી કે તારા સાસરિયા આવા હશે નકર તને ના પરણાવત બેટા. તારી બે નાની બેનના લગ્નમાં પણ તું ના આવી શકી. બાપુજી એવી તો કઈ અભાગણી બેન હોય કે એની નાની બેનના લગ્નમાં ના આવે પણ મારા સાસુ અને તમારા જમાઈ એમ કીધું કે જ્યાં સુધી તારો બાપ 50,000 રૂપિયા ના આપે ત્યાં સુધી મારે પિયરમાં પગ પણ તારે મૂકવાનો નહીં. બેટા ચિંતા ના કરીશ હું મારું ઘર વેચી દઈશ પણ તારા સાસરે 50,000 રૂપિયા આપી તારા સુખના કારણે. ના બાપુજી ના મારા અભાગણીના લીધે તમે તમારું મકાન ના વેચતા. તમારો દીકરો તો છે નહીં કે ઘડપણમાં તમને સાચવશે અને તમે મકાન વેચશો બાપુજી તો પછી તમારું શું થશે? બેટા મારું જે થવાનું હોય તે થાય પણ તારા માટે હું મારી જિંદગી મારું ખોડું વેચી મારીશ પણ હું તને 50,000 રૂપિયા લઈ આપીશ. એ આ બાપની દીકરી અમાર ઘરના વખોડા કરી લીધા. મારા વખાણ કરતા ને શું કરતા હતા રે? તમારા વખાણ કરતા હતા તમારા વગોડા કોણ કરે? પણ સાંભળો તો ખરી વેવાણ બોલો. મારી પાસે કઈ નથી હું 50,000 રૂપિયા ક્યાંથી લાવું? અરે 50 ના 1000 ના હોય તો તમારું ઘર વેચી મારો પણ જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું બસ હવે તો હદ થાય છે. મોટી બંધ થા તારું મોઢું બંધ કર. જુઓ ભાઈ હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે જ્યાં સુધી તમે 50,000 નહીં આપો ત્યાં સુધી આ તમારી સ્નેહા ઘરની બાર પગ પર નહીં મૂકે. અને આ તમારી દીકરીને આ લઈ જાય તમારા ઘરેમાં તો નથી જોતી. અરે બેટા સ્નેહા આ શું જોઈ રહ્યો છો? મયરનો માંડવડો મેલી પ્રીતનો પાને કરવોડી ચાલી દીકરી સાસરિયાની વાટ રે રડીશ નહીં બેટા રડીશ નહીં. તારું દુઃખ મારાથી સહન નહીં થતું. ઘરની
કપડાં લાવ્યો છું જે લગ્ન વખતે તું આવી નથી એટલે તારા બધાની પહેરાવણી લઈને આવ્યો છું બેટા હું જાઉં છું બાપુજી તમે મત અને હું તારા માટે ઘર વેચી મારીશ પણ 50,000 રૂપિયા હું લઈને જ આવીશ હવે મારું જે થવાનું હોય એ થશે મામા જે આપણે ઘરે જઈને આવ્યા તમે હા બાળા સ્નેહાના ઘેર જઈને આવ્યો છું સ્નેહા બહુ દુખી છે મામા. તેના સાસરિયા વાળા 50 રૂપિયાની માંગણી કરે છે મામા મેં તમને પહેલા કહ્યું હતું કે ઘર જોઈને દીકરીને મત આપો મને મુહૂર્તને જુઓ તમે આ લોકો કેવા છે એ તો તમે જુઓ તમે ઘર જોયું પણ વર ના જોયું સાચી વાત છે બાળા સાચી વાત છે અત્યારે મારી બેનને જેટલું દુઃખ છે ને એ દુઃખ ના હોય પણ મામા તમે જોવામાં બહુ ભૂલ કરી છે પણ પેલા તો કહેતા હતા કે મારે કરિયાવર નથી જોઈતું અને હવે કરિયાવર માંગે છે હું ક્યાંથી મામા મારી પાસે પણ કોઈ નોકરી નથી નકર હું પણ તમને ટેકો કરે પણ અત્યારે મારી પાસે કઈ નથી મામા ચાલો બા ચાલો અરે મમ્મી હા શું કહ્યું મારા સસરા આવ્યા હતા શું વાતચીત થઈ તારે અરે તારા સસરાને તો શું વાત કરું મેં તો એમને પાણી ના પીવા દીધું ને પાણીથી પણ પાતળું કરી નાખ્યો શું વાત કરે છે હા, પાણીથી પણ પાતળો અને 50,000 માંગ્યા છે એમાંથી શું લાવીશ ખબર હે? હું મારી સાડી લાવીશ ને તારા બાઈક લઈ દેવા મારા પલ્સર લેવાનું હા કેવો આનંદ અને ઉલ્લાસ છવાઈ રહ્યો છે માં અને દીકરો દેવું કેવા આનંદ કરી રહ્યા છે વાહ તે ગયા ના ના હમ. પપ્પા ગયા તમને નથી ગમતું તો વાહ બિચારો અહીંયા એક તેનો બાપ આવ્યો તમારા ઘેરથી એક પવાલું પાણી પણ એને ન મળ્યું આવા નિષ્ઠુર હૃદયના છો તમે સમજ્યા ને તમને જાઓ કેટલી વાર કીધું? તમારી પાસે મીઠાઈ લાલો જાઓ બેટા છે હા. એ મમ્મી બેટા છે જો જો અરે આ શું આ તો છાણા છે બાપા હવે તમારા બેના મુઠા છાણા જેવા છે ભાઈ એક બિચારી દીકરીનો બાપ અહીંયા આવ્યો જ્યારે એને પવાલા પાણી પણ આશા નથી તમારા મુઢા ફીકા છાણા જેવા છે અરે બાપુજી સમજાય? હવે તો હું પુખ્ત વયનો થયો છું અને તમે મારી મસ્કરી કરો છો ચોકડી માવડિયા પુત્ર વયનો થયો છે તારા ઘરે દીકરી હોત તો ખબર પડે કે દીકરીના બાપને કેટલી વેદના હોય છે સમજાને વરસાદના વાસ્તુ છના ચમક્યા કરે છે વીજળી બાપના વાસ્તુ છના દાજા કરે છે દીકરી હોય તો તને ખ્યાલ હોય ને પણ વાજણી શું જાણે હુવા વડની વેદના એ એટલે શું તમે મને વાતરી મારો છો અને બસ બાપુજી બોલતા પહેલા 10 વખત વિચાર કરજો જ્યાં સુધી તમે મારા પિતાજી છો હું તમારી વારંવાર મર્યાદા કરતો જાઉં છું એટલે તમે વધારે મારી ઇન્સલ્ટ કરો છો ચૂપ રહે માવડિયા માં કે છે એટલું કરે છે ચૂપ રહે બદમાશ મારી મમતા તો હોવી જોઈએ આ મિલકતમાં પણ મારો ભાગ છે આ મિલકત પણ મારી જ છે આને હું ધારું તો તને અને તારી માને બુટની હાથ મારી અને ઘરની બહાર કાઢી શકું છું સમજ્યા ને આ મિલકત કે કોઈની બાપુજીની મિલકત નથી આ મિલકત મારી છે અરે ખરા પસીનાની મિલકત છે હું ધારું તો માને અને દીકરાને બંને બહાર કાઢી શકું છું જાઓ જો મમ્મી હો બોલ આ ડોહાન સમજાય ને કે ભીખ માંગતા કરશે વાટકો લઈને સમજાઈએ તો સમજાય કોક એ તમે કેવા શું માંગો છો એટલું કહો અમને એટલે શું તું કેમ કે દીકરાની વાત એટલે તમે એમ કેવા માંગો છો કે સ્નેહાને અમે માર મારીએ છીએ હેરાન કરીએ છીએ એમ કેવા માંગો છો હા હવે નહીં કરી હવે જો હું યાત્રાએ જાઉં છું મારી સ્નેહાને સેજ પણ દુઃખ ના આપતા સમજ્યા ને જો અમે સ્નેહાને સેજ પણ દુઃખ આપીએ કે મારીએ તો અમને ભગવાન ના ના સોગંદ. સોગંદ છે અરે ભગવાન તમારું ના સોગંદ છે
તમારું માં અને દીકરાનું ચાલે તો ભગવાનને પણ તો વેચી ખાવ એવું અરે હતું. બાપુજી ભગવાનના સમજાણું? સોગંદ ખાઈએ છીએ. હા જાઓ બેટા. હા બાપુજી જમવાનું તૈયાર છે, જમી લો. શું બનાવ્યું છે? દાળ ભાત શાક રોટલી. બસ બીજું કઈ આવડતું નથી. જાઓ એના ઉપર ધ્યાન રાખો ને દુબળા થઈ જાઓ. વ્યવસ્થિત બનાવજો. એના ઉપર ધ્યાન રાખો દુબળા થઈ જાઓ ના બેટા. બાપુજી હા. તમારે જમવું નથી? ના બેટા, કારણ કે તારો બાપ પાણી વગરનો આ ઘરમાંથી ગયો એ મારા કોળીઓ કેવી રીતે મારા ગળે ઉતરે. પણ બેટા હું તને એમ જ કહું છું કે હું યાત્રા કરવા માટે જાઉં છું દ્વારકા. બોલ હવે તારા માટે કઈ. બાપુજી તમે દ્વારકા જશો તો પછી અહીંયા શું થશે? બાપુજી આ લોકોનું વર્તન મને ભારેલા અગ્નિ જેવું લાગે છે. ના બેટા ના, માં અને દીકરાએ ભગવાનના સોગંદ ખાધા છે. હું જ્યાં સુધી યાત્રાથી પાછો ના આવું ત્યાં સુધી તને કઈ તકલીફ નથી. બાપુજી મને એમ લાગે છે કે આપણી આ છેલ્લી મુલાકાત છે. હવે પછી હું તમને નહીં જોઈ શકું. આમ ન બોલીશ મારી બાપુજી દીકરી. આ આમ ન ભવે બોલીશ તો બેટા. નહીં. બાપુજી આ ભવે તો નહીં, પણ હું આવતા ભવે તમારી દીકરી થઈને અવતરીશ. તું મારી દીકરી જ છે બેટા. જો હવે હું તને એમ કહું છું કે હું જાઉં છું. તારા માટે કઈ લાવવું છે બેટા? બાપુજી મારા માટે જામનગરથી બાંધણી લેતા આવજો. સરસ બેટા, જામનગરની બાંધણી હું તારા માટે લઈને જ આવીશ. હું જાઉં છું બેટા. હો ચિંતા કરીશ નહીં. બેટા જતા પહેલા તે મને જે પેલું પ્રભાતિયું સંભળાવ્યું હતું એ પ્રભાતિયું સંભળાવો બેટા. ભલે બાપુજી. વાહ, 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 વાહ. બેટા સ્નેહા હું જાઉં છું બેટા. ભલે બાપુજી. અમે એવું સાંભળ્યું છે કે સ્નેહાબેનને ઘરમાં બાંધી રાખે છે અને માર મારે છે. હા મારે છે હા એમની અવાજ આવીએ હા. તો બોલે તો. હા સ્નેહાબેન એ કોણ છો ભાઈ તમે? ક્યાં છો બેન તમે? રમેશભાઈ મને હા. છોડાવો. આ લોકોએ 4 દિવસથી બાંધી રાખી છે, માર મારે છે અને જમવાનું પણ આપતા નથી. અહીંયા કોઈ દેખાતું નથી. દરવાજો ખુલ્લો મૂકે છે તમે સાચવીને નીકળી જાઓ બહાર. પણ એ લોકો આવી જશે તો? નહીં આવે તમે નીકળી જાઓ. એ કોણ બૂમો પાડે છે? એ કાંસ આવી ગઈ ચલો. કોણ બૂમો પાડે છે? હવે માં કલકત્તા આવી ગઈ હે. કોણ બૂમો પાડે છે? કોણ હતું એ? એ બેન કે ચાલે? બા હું મારા બાપના ઘરે જઉં છું. તારા બાપના ઘરે નથી જવાનું ચંદ્રકાંત. અસોદ મમ્મી. અહીંયા બહાર આવ. બા હું તમને પગે લાગુ છું કે મને મારા બાપના ઘરે નથી જવાનું અહીંયા. અરે મમ્મી આખો જવા દો. અરે મમ્મી આખો દિવસ સુગા સ્નેહાને તો હેરાન કરે છે. કઈ વાત હોય તો શાંતિથી સમજાય. અરે એના બાપના ઘરે જાવ છે, પણ હું શું કહું છું કે જ્યાં સુધી એના બાપુજી 50,000 નહીં આપે ત્યાં સુધી તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. બા હું તમને પગે પડું છું કે મને અહીંથી જવા દો. નથી જવાનું તારે. એ મમ્મી હા મેં કઈક એક મારા મિત્ર કહેતા હતા કે તારા મમ્મી ને તારા ભાઈ બંને જણા દવાખાને જતા હતા. હા ચંદ્રકાંત હું અને આ અમે દવાખાને ગયા હતા. હે સ્નેહ તમે દવાખાને ગયા હતા? શું હતું ડોક્ટરે શું કહ્યું હતું તને? ચંદ્રકાંત ડોક્ટરે મને એમ કીધું છે કે એમના પેટમાં બેબી છે. બેબી છે? હા અરે મારા ઘરમાં લક્ષ્મી આવવાની છે એમ. બેબી બેબી તો ઘરમાં જોઈતી હતી. ચંદ્રકાંત તને મને ખબર છે એ મારે પથ્થર શું કરવો છે? હા શું કરે છે? કાકોને જવા દો મારા બાપના ઘરે. નથી જવા તારે કોઈ ના પાડી નથી જવા. નથી જવા પાડીને નથી જવા. છોડી દો મને જવા દો. તારા બાપના ઘરે જવું છે. તારા બાપના
पाप से धरती फटी 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 फटी, अधर्म से आसमान। મમ્મી સ્નેહા, અરે ચંદ્રકાંત, આ તો મરી ગઈ. શું કઈ મરી ગઈ? ઓવા, અરે મેં તો ખાલી એને મારી છે. પણ મરી ગઈ છે. મરી ગઈ? ચાલી ફટફટ નોકરી એ મમ્મી કરજે. હું જઉં છું તો હા, સંભાળ જા, લેજે. જા, જા, ઓન, ઓન. જા. વાત કહું પોલીસ આવે તો સંભાળ લેજે. હા, હા, હું ભાઈ જા, જા, જા. અરે દોડજો! અરે દોડજો! સ્નેહા ઘરે ફાંસો ખાઈ મરી ગઈ. અરે દોડજો! અરે દોડજો! અરે હા, દોડજો! શું થયું? શું થયું? આ સ્નેહા ઘરે ફાંસો ખાધો. તું સ્નેહબેનને ઘરે પાછો ખાધો? હા. આ સ્નેહબેનની વાત હતા કે મરી જાય તો કઈ નહીં. તમે લોકોએ જ મારી લાગે છે. અરે મેં નથી મારેલા. અમને ફાંસો ખાઈ તમારું મરી કોણ ગઈ. છે? અમને શું ખબર? એ ત્યારે મારવા બેઠા હતા લોકો બધા. હવે કાકા આવશે તમને શું જવાબ આપશું? હું યાત્રાએથી આવી ગયો છું અને તારા માટે જામનગરની બાંધણી પણ લાવ્યો છું બેટા. શું થયું શિવાભાઈ? કાકા તમને કહેતા પણ શરમ આવે છે. સ્નેહાબેનને ઘરે ચોખ્ખો ખાધો છે. નહીં નહીં, સ્નેહા કોઈ દિવસ ગળે ફસો ખાય જ નહીં. કારણ કે તમે માં અને દીકરાએ બંને મારી દીકરીનો જીવ લીધો છે. અરે જીવના તો એ તો પાગલ હતી ને ગાંડી હતી. પાગલ પાગલ તો એ નથી, પણ પાગલ તો માં અને દીકરો પૈસા પાછળ પાગલ થયા હતા. એક વિચારી પારેવીનો જીવ લીધો તમે લોકોએ. વાહ! હવે એના બાપુજી આવશે તો હોય ને શું જવાબ આપીશ? બેટા સ્નેહા, એ બેટા સ્નેહા, ગરવા બોલતું કેમ કોઈ નથી? વેવાય, આવો. મારી સ્નેહા ક્યાં છે? હું મારી દીકરી માટે 50,000 રૂપિયા લઈને આવ્યો છું. ક્યાં છે મારી દીકરી? તમારી દીકરી તો પરલોકના પંથે પડી. શું કહો છો મારી વેવાય? દીકરી, તમારી દીકરીએ ફાંસો ખાધો છે. ના હોય, ના હોય. મારી દીકરી કોઈ દિવસ ગળે ફાંસો ના ખાય. પણ વેવાય, આ મારી વેવાણે તેને મારી નાખી છે. અરે અમે નથી મારી મારી. દીકરી કોઈ દિવસ ફાંસો ના અરે ખાય. તમારી દીકરી ગાંડી થઈ ગઈ હતી, પાગલ થઈ ગઈ હતી. વેવાય, મારી દીકરી માટે આ તમારા માટે 50,000 રૂપિયા લઈને આવ્યો છું. લ્યો 50,000 રૂપિયા તમારા. અરે રે મારી દીકરી. બેટા સ્નેહા, બેટા સ્નેહા, શું થઈ ગયું બેટા સ્નેહા? બોલો શ્રી અંબે માત કી જય. મહેરબાન સાહેબોને સદગ્રસ્તો, પવિત્ર અને પુણ્યશાળી ચિત્રોડા ગામના સ્વપ્નદાતાઓ, યુવાન મિત્રો, માતાઓ, બહેનો, વડીલો અને બાળકો, આ નાટક કરિયાવર દેજ વિશેનો આ નાટક છે. દેજ લેવું નહીં અને દેજ દેવું નહીં. ગુણ હત્યા અને બેટી બચાવો, બેટી વધાવો અને બેટી ભણાવો, એ વિશેનું આ નાટક છે. અહીંયા ગામો ગામ આ નાટક અમે કરીએ છીએ. તો જેની જે કાંઈ અથાશક્તિ અહીંયા એક ગીત વાગશે અને ગીત ઉપર આ ઠાઠડી ઉપર જે કાંઈ તમને પરમાત્મા અપાવે તે એક પછી એક આવી અને મેં લેવા નહીં નીકળીએ. તમને જે કંઈ પરમાત્મા અપાવે તે આવી અને મૂકી દેજો. આજે આરતી નથી ભાઈ, આજે અમે આરતી ઉઘરાવતા નથી. તો જેની જે કાંઈ ઈચ્છા હોય તે ગામ છે, સરોવર છે, અને આ પૈસા છે એ અમુક પૈસા છે ઠાઠની મિત્રના મારે મહેશભાઈ વાપરતા નથી, પણ ઠાઠની મિત્રનો પૈસો વાપરતા નથી. આ પૈસો કોઈ વિધવા બાઈ હોય, કોઈને આપવાનું હોય, ગામમાંથી તમે ફાળો આપો, સીધું આપો, જે કંઈ આપો એ એમના માટે છે. આ નાટક માટે આ જે કંઈ આવે છે એ કોઈના બાળકો ભણતા હોય, કોઈ ભાઈ વિધવા હોય, એ છેલ્લા નાટક 5, 25 કે 500, 1000, 500 ભેગા થાય એ નિમિત્તે આ ભાઈ વાપરે છે. કારણ કે મને તો આજે બોલાયો હતો અને હું આવ્યો છું આજે કે કાકા અમારા કરિયાવર નાટક કરવો છે, તમે આવો. એટલે હું આવ્યો છું. અહીંયા એક ગીત વાગશે, આ ઠાઠણી ઉપર આવી અને મૂકી દેવાનું છે. જે કંઈ પરમાત્મા તમને આપે આ છે એટલું સાથે, કારણ કે ડગલે ડગલે યજ્ઞફળ છે. આ આપશો એ તુલસીના ક્યારે પૂર્ણ છે. અને ખરેખર દાવા સાથે કહું છું કે આ ભાઈ આ પૈસો વાપરતો નથી. તો જેની જે ઈચ્છા હોય તે આવીને મૂકી દીધું બાપા.
બોલો શ્રી માત કી. ખાસ કહેવાનું કે આ સંસ્થા મારી રજીસ્ટ્રેશન છે અને આ સંસ્થા ગવર્મેન્ટના વર્ષે 2 વર્ષે પ્રોગ્રામો મારી જોડે આવતા હોય છે. બેટી બચાવો સાક્ષરતા અભિયાન, વ્યસન મુક્તિ, જળ એ જીવન, આ બધા પ્રોગ્રામો મારી જોડે આવે છે. વર્ષમાં 4 થી 5 પ્રોગ્રામ મારી જોડે ગવર્મેન્ટ આવતા હોય છે. પણ કંપની મારે ચાલુ રાખવી પડે કે આ બધા કલાકારો જ્યાં સુધી પ્રોગ્રામ ના હોય, જેનું પ્રોગ્રામ ઉપર જ ચાલે છે એ લોકો જાય ક્યાં? એટલે ગામડે ગામડે અમે આ પ્રોગ્રામ કરી અમારા પેટનું ગુજરાન ચલાવીએ છીએ. અને બીજું કહેવાનું કે આપણા સમાજની અંદર કે હરેક કોઈ સમાજ, વાલ્મીકી સમાજ હોય પણ એમની દીકરી જ્યારે સાસરે જતી હોય તો આપણે એને ટકા નિમિત્તે આપીએ છીએ. એ રીતે આજે સ્નેહા અહીંયા મરણ પથારીએ પડી છે અને સ્નેહાના પાલખી ઉપર જે પૈસા મૂકો છો એ પૈસા હું પોતે મારા ઘરે નથી લઈ જતો, કારણ કે મારી બીજી સંસ્થા ચાલે. સંસ્થાના અંદર ઘણા વૃદ્ધાશ્રમો એવા છે, ઘણી જગ્યાએ આપવાની જગ્યાએ પૈસા જાય છે અને એ લોકો મને પાવતી આપે છે. એટલે બની શકે એટલું દાન કરજો કે જેથી હું આ ગામની પાવતી એક મોટી લઈ શકું, ગામની એક સારી એવી કીર્તિ થાય. કારણ કે ગામનો તો મને અભિપ્રાય થઈ ગયો, કારણ કે એક નાનું અમેરિકા જેવું ચિત્રોડા ગામ છે. વખાણ શું કરું સાહેબ, આ રોજની સોગંદ ખાઈને કહું છું કે મને એવું લાગ્યું કે ચિત્રોડા એક નાનું અમેરિકા છે અને અંતઃકરણથી મારા સ્ટાફથી અને હું પણ 2 હાથ જોડી ભગવાનને વિનંતી કરું કે આ ગામ છે એનાથી પણ વધારે સુખી થાય એવા અમારા આશીર્વાદ છે. અહીંયા એક ગીત વગાડું છું, વિદાય ગીત. ત્યાર સુધી આ બેન આપણી પોતાની દીકરી જાણી અને આ પાલખી ઉપર બને 5 ડગલા ચાલી અને તમે આ દાન કરશો એ તમારું દાન છે અને હું તમારી પાસે લેવા આવીશ તો એ મારી મહેનત છે. એટલે 5 ડગલા ચાલી અને આ એક મરણ પથારી સ્નેહા છે એ પાત્રને માન આપી અને અહીંયા એના પાલખી ઉપર જે પૈસા મૂકવા મૂકજો. બહેનો, એવું નહીં કે 200-500 હોય તો તમે 5 રૂપિયા આપવા આવશો પણ એ તમારું દાન છે. देश रे जोया रे दाना परदेश जोया जो जोया रे मैं पियूं जीनो देश रे दादाजी ससरा हमारा जाने तेरा हमारा देव जो सासू जी
छोड़ रे